આપણા પરિવારનું ગૌરવ અને આપણા સૌનું ગૌરવ અને સમાજનું ગૌરવ એવા આદરણીય નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આજના કાર્યક્રમના જેમના વરદ હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરવાનું છે, તો આવો નાગજીભાઈ પ્રેમજીભાઈ પાંડવ, નરોત્તમભાઈ અર્જણભાઈ પાંડવ તેમજ ભાવનગરથી પધારેલા રવજી કાકા, આ સૌને વિનંતી કે તેઓ મંચ પર પધારે અને દીપ પ્રાગટ્ય કરે. દીપ પ્રાગટ્ય માટે આદરણીય નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ, નાગજીભાઈ પ્રેમજીભાઈ પાંડવ તેમજ આપણા આજના સમારોહના અધ્યક્ષ શ્રી નાગજીભાઈ પ્રેમજીભાઈ પાંડવ તેમને પણ વિનંતી કે તેઓ મંચ પર પધારે. તેમજ પરિવારનું ગૌરવવંતું નામ અને જેને કહેવાય કે ટીમાણા ધામને અમને જે માર્ગદર્શન આપ્યું છે અને અમને જે કાંઈ બી પ્રેરણા મળી છે માં ભગવતી પછી, એવા અમારા નરોત્તમ દાદા, આ બધાને વિનંતી કે તેઓ મંચ પર પધારે. તેમજ આપણા પરિવારના વડીલ મુરબ્બી શ્રી લાભુભાઈ માધુભાઈ પાંડવ તેઓ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે, તો તેમને પણ વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્યમાં જોડાય. આવો માં ભગવતીના ચરણમાં પ્રાર્થના, માં ભગવતીના ધામમાં પ્રાર્થના કે આ ટીમાણા ધામ આજે મોરલી ફાર્મ બન્યું છે અને અમે સૌ તમારા બાળ તમને આવકારીએ છીએ દીપ પ્રાગટ્યની સાથે કે આજનો મંગળ પ્રસંગ, દરેક એવા શુભ સમાચાર મને મળ્યા છે કે આજે તમે બધા સાંભળીને ખુશ થઈ જાઓ, પણ જ્યારે કાર્યક્રમની મોજ આવે ત્યારે એ જાહેરાત કરવાની છે. એવા શુભ સમાચાર મને અત્યારે મળ્યા છે. આવો તૈયાર કરો. તેમજ અવિરત જેમનું ભોજન પ્રસાદમાં ઢોકળાનું આપણને ખૂબ મોટું યોગદાન હોય છે એવું રાધે પરિવાર, કનુભાઈ આવ્યા? કનુભાઈ આવો ભાઈ, તમે ઈશ્વર આવી જાઓ. તેમને પણ વિનંતી કે તેઓ આ દીપ પ્રાગટ્યમાં જોડાય. આપણે સૌ જ્યારે માતાજીના ચરણમાં વંદન સાથે આ દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે સૌને વિનંતી કે બે હાથ ઊંચા કરીને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજનો પ્રસંગ શરૂઆતથી અમને ખૂબ સારા સમાચાર મળ્યા છે, અંત સુધીમાં તો કેટલાય આપણે આયોજનો પ્રયોજનો કરવાના છે, એવી પ્રાર્થના માતાજીને કરવાની. એકવાર આવી ગયું ભાઈ, તૈયારી બધી દાદા રાખો બધા હાથ. સાથે આપણું ગૌરવ એવા કોર્પોરેટર શ્રી અને અમારા પાંડવ યોગ મંડળના પ્રમુખ નરેન્દ્રભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ પણ જોડાશે. શુભમ કરો તો કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ નાશમ દીપ જ્યોતિ નમસ્તુતે તું દીપ જ્યોતિ નમસ્તુતે. બોલે મહાકાળી માત કી, બોલે ખોડિયાર માત કી, બોલે ચામુંડા માત કી, બોલે ટીમાણા ધામ કી. જોરદાર તાળીથી વધાવી લો. બે હાથ ઊંચા કરીને તાળીથી વધાવો. દીપ પ્રાગટ્યને વધાવો, દીપ નારાયણ દેવને વધાવો. ભાઈ મુંબઈથી પધારેલા મહેમાનો ક્યાં ગયા? હવે આપણી વચ્ચે આજના કાર્યક્રમમાં રક્તદાન શિબિર ચાલુ છે. હું બધા જ પરિવારજનોના આપણા આવેલા પધારેલા ભાઈઓને વિનંતી કરીશ, બહેનોને વિનંતી કરીશ કે 18 વર્ષની ઉંમર હોય, 50 કિલો વજન ધરાવતા હોઈએ તો જરૂરથી રક્તદાન કરીએ અને કરાવીએ. આ રક્તદાન કરવાથી આજે હું તમારી સમક્ષ ઊભો છું. 74 વખત રક્તદાન મેં કર્યું છે. માં ભગવતીની કૃપાથી મને કાંઈ વાંધો નથી. જોઈ એટલું મળી જાય છે, જોઈ એટલું જાય છે સારા કાર્યોમાં. તો દરેક યુવાન મિત્રો ભાઈઓને વિનંતી કરું છું કે રક્તદાન અવશ્ય કરજો. જીવનમાં શરીરને સ્વચ્છ રાખવું હોય ને તો રક્તદાન કરજો. દરેક વડીલોનો બે ભાગ કરી નાખ્યો. બે દરેક વડીલોનો આ તબક્કે ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો. આદર હવે કાર્યક્રમમાં આગળ વધશું. અરુણાબેનને વિનંતી કરીશ કે બે દીકરીઓને તૈયાર કરી અહીંયા મોકલે. અરુણાબેન લાઈવ રહેજો. અરુણાબેન
બે દીકરીઓને અહીંયા મોકલજો ફટાફટ. થઈ ગયો વાંધો નહીં ફોટો પડાવ. ઓકે એ નહીં ઓલી ડ્રેસ કોડ વાળી બોલાવી લ્યો. ભાઈ નામ લખી દીધું આખું ઓલું. હવે એક મિનિટ દાદા. હા સુનિલભાઈ નાથાભાઈ પાંડવ. સુનિલભાઈ ક્યાં છે? સુનિલભાઈ કડાના યજમાન સુનિલભાઈ નાથાભાઈ, એક મિનિટ ફટાફટ આવી જાઓ ને બે ભાઈ ત્રણે ભાઈ ફટાફટ આ કડા ધરવા. બે મિનિટ ઉભા રહેજો. ઇનામ વિતરણની તૈયારી કરી ચૂકજો ભાઈ. આજના આ કાર્યક્રમમાં જેઓ મુખ્ય યજમાન એટલે કે ઇનામ વિતરણના દાતાશ્રી અક્ષર નિવાસી કાળાભાઈ ગીગાભાઈ પાંડવ પરિવાર ગામ છાપરી શ્રી નંદલાલભાઈ કાળાભાઈ, અસૌ લાભુબેન નંદલાલભાઈ, શ્રી નરેન્દ્રભાઈ, જગદીશભાઈ, પૌત્ર ચૈતન્ય અને હેમાંશુ, આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આપણને હર હંમેશ જ્યારે પણ પરિવારના જે કોઈ પણ કાર્યમાં કાંઈ ડગે નહીં અને કાંઈ પ્રોબ્લેમ ન હોય તો પણ અમને એમ કીધું હોય કે તમારે ક્યાંય મૂંઝાવાનું નહીં. એ કાળા દાદા પરિવાર આપણે જોરદાર તાળીથી વધાવીએ. મુરલી ફાર્મનું જેમનો સહયોગ છે, જ્યારથી પાંડવ યોગ મંડળ કાર્યક્રમ કરે છે ત્યારથી રાજુભાઈ, હીરજીભાઈ કાળાભાઈ પાંડવ ગામ છાપરી, રાજુભાઈ, કિરીટભાઈ અને હરેશભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. આપણે આજે કડાના જેવો યજમાન છે દાદા મોદા ગામ પરિવાર, સ્વર્ગસ્થ નાથાભાઈ શ્યામજીભાઈ પાંડવ, એમના દીકરા ધનજીભાઈ, સુનિલભાઈ અને વિપુલભાઈ, એવો કડા જવારી રહ્યા છે. અને આપણી વચ્ચે આપણા પરિવારના મોડીલ આદરણીય કનુભાઈ અર્જણભાઈ પાંડવ પધારી રહ્યા છે. તેમને પણ વિનંતી કે તે આવો મંચસ્થ મહાનુભાવો સાથે જોડાઓ. હું વિનંતી કરીશ વડીલોની વચ્ચે જ જેમણે કડાના યજમાન બન્યા છે અને આપણે આજે સન્માનિત કરી લઈએ. સાથે સાથે જેઓ દાતાશ્રી પણ છે, જેમનું 11,111 રૂપિયાનું માતબર આપણને આજના કાર્યક્રમમાં દાન મળ્યું છે. તો સ્વયંસેવક મિત્રો આવો, સુનિલભાઈ વચ્ચે બી આવો, ત્રણેય ભાઈઓ પરિવારના વડીલો એમને વધાવશે અને જોરદાર તાળીઓથી વધાવીએ. જેઓ આજે કડાના યજમાન બન્યા છે મોદા ગામ પરિવાર, એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. હું પરિવાર ઉભેલા ભાઈઓને વિનંતી કરું કે મને થાક નથી લાગવાનો, થાક તમને લાગવાનો, પણ આ પરિવારનું કામ છે. શિસ્તતા એ જ આપણી શોભા છે. ગ્રાઉન્ડમાં ઊભા નહીં રહેશો, બેસી જાઓ, મહેરબાની કરીને બેસી જાઓ. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. તેમજ ઇનામ વિતરણના દાતાશ્રી કાળા દાદા પરિવારને વિનંતી કે તેઓ મંચ પર ઉભા રહી અને બાકીના મહાનુભાવો સ્થાન ગ્રહણ કરે. હવે સિનિયર જુનિયર છે કે પહેલું શું છે?